નમસ્કાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત ઉમેદવાર ભાવેશ લાડુમોર અને તાલુકા પંચાયત ઉમેદવાર મુમતાઝ રસુલખાન પઠાણના સમર્થનમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। કાર્યક્રમ દરમિયાન મનીષ સેલડિયા અને યુવા આગેવાન નિર્મળ વાટલિયા ખાસ ઉપસ્થિત રહ્યા। સાથે જ વીજપડીના પૂર્વ સરપંચ એડવોકેટ યાકુબ રસભરિયા આમ આદમી પાર્ટીમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રસંગે ભૂપત લાડુમોર, રાણા હડિયા, અકબર શેખ, દાદુ બેલીમ, આશિક રસભરિયા, દાઉદ પોહાર અને ભદાબાપુ ઠેબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા કિરીટસિંહ ભાટી, સમીર ખોખર, રસુલખાન પઠાણ, રિઝવાન મલેક, અયુબ પઠાણ અને અશરફ જાદવ સહિત કાર્યકરોએ મહેનત કરી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આજે વીજપડી મુકામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાવેશભાઈ લાડુમોર અને વીજપડી તાલુકા પંચાયતના ઉમેદવાર રસુલભાઈ પઠાણના સમર્થનમાં બેઠક યોજાઈ। આ બેઠકમાં ઘણું બધું પ્રજા હાજર રહી। તમામ લોકોએ નિર્ધાર કર્યો છે કે આ વખતે ઝાડુ મારીને આમ આદમી પાર્ટીને વિજય આપીને ભાજપ કોંગ્રેસનો જે કચરો છે એ કચરાને સાફ કરવાનો નિર્ધાર કર્યો છે। પ્રજા આજે ખૂબ જ પીડિત છે। કોંગ્રેસ વિપક્ષ તરીકે સફળ નથી થઈ। ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે વિધાનસભામાં ગયા અને વિધાનસભામાં જે કાંઈ પ્રક્રિયા હતી પ્રક્રિયા લોકો સમક્ષ લાવ્યા, પ્રજાના જે કાંઈ જરૂરી પ્રશ્નો છે પ્રશ્નોને પ્રજાને બતાવ્યા અને છેલ્લા 5 વર્ષથી જે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, સાવરકુંડલા તાલુકા પંચાયત કે અમરેલીની જિલ્લા પંચાયત હોય, એ જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીની અને અધિકારીનો સંસ્થા થઈ ગઈ છે। ત્યારે વીજપીની પ્રજાએ નિર્ધાર કર્યો છે કે આ વખતે જિલ્લા પંચાયતમાં ભાવેશભાઈ લાડુમોર અને તાલુકા પંચાયતમાં રસુલભાઈ પઠાણને વિજય બનાવવાના છે। આમ આદમી પાર્ટીનો ઝાડુ મારવાનો વીજપડીની પ્રજાએ નિર્ધાર કર્યો। આજે વીજપડી ગામની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગ કરવામાં આવી। ખૂબ બહોળી સંખ્યામાં વીજપડીના આગેવાનો, વડીલો અને યુવાનો અને જ્ઞાતિ જાતિ બધું ભૂલીને એક બદલાવ માટે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કરારા શાસનને કરારો જવાબ દેવા માટે આજે વીજપડીની અંદરથી એક નિર્ધાર કર્યો છે કે વીજપડીથી લઈ મિત્યાળા સુધી, મિત્યાળાથી લઈ ગાધકડા, નવાગામ, જાંબોડા, વીજપડી જિલ્લા પંચાયત, ગાધકડા જિલ્લા પંચાયત, વંડા જિલ્લા પંચાયત, તમામ જિલ્લા પંચાયતોની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરશે અને જિલ્લા પંચાયતમાં આવતી તમામ તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી પોતાનો વિજય હાસિલ કરશે અને ગુજરાતની અંદર 2027 પહેલાં જે ક્વાર્ટર ફાઇનલ જેવો માહોલ બની ગયો છે ત્યારે તમામ ગુજરાતની અંદર કેટલીય એવી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતવાની છે અને લોકો બદલાવના મૂડમાં છે એવું આજે આ વીજપડીના સ્થાનિક લોકોએ સાબિત કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવીને। અને ક્યાંક ને ક્યાંક હું તો એવું કહું છું કે તમારે ભારતીય જનતા પાર્ટીને આવા હિટલરશાહી શાસનને જો તમારે ડરાવવું હોય તો આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સરકારને સીટીઓ ભરવાનું કામ તમારે કરવાનું છે। જો તમે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીટીઓ ભરશો તો આ સરકારને ભાન થાય કે જેથી તે દિવસે 2027માં આ પ્રજા આપણને ઘર ભેગી કરશે, જેથી પ્રજાના વચ્ચે જઈને કામ કરવા માટે મજબૂર કરશે। એટલે મારી બધાને વિનંતી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ ખેડૂતો ભાઈઓને બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટી ઝાડુનું બટન દબાવી અને આમ આદમી પાર્ટીના તમામ લીડરોને જીતાડી ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, હેમંત ખવા, ઈશુદાન, તમામ સૈતરભાઈ વછાવા જેવા તમામ નેતાઓને હાથ મજબૂત કરે એવી વિનંતી।
એટલે અમે આ સમાજને પણ વિનંતી કરી છે કે જેવા જ બાપુનો ઇતિહાસ બોલે છે કે જેને દીકરાના દાન દીધા છે તો તમારે ભાવેશભાઈને જીતાડવા માટે ભાવેશભાઈને જીતાડી અને આપણે જિલ્લા પંચાયત આહિર સમાજની સીટ હતી અને રહે એની માટે પ્રયત્ન કરી અને બધાને કામે લાગી જવાનું કેટલી વિનંતી સાથે ભારત માટે કરી मेरा गांव मेरा देश आ गांव में कोई नौकरी कही दे मैं काम नहीं ना पड़ी कोई कही दे मैं पैसों लीधो कोई कही दे कि मैं वेरो मांग्यो कि वेरा कोई काम नहीं થાય વિચાર લો મનોમંથન કરજો હું જ્યાં જાઉં ને ત્યાં તમને સારું લાગે તો બધા મારી આ કોઈ પહેલી પાર્ટી નથી કોઈ છેલ્લી પાર્ટી નથી ધન્યવાદ ભારત માતા આમ આદમી પાર્ટીની અંદર નવા જોડાયેલા યાકુબભાઈને એક ખેસ પહેરાવશું પહેલા ભાવેશભાઈ લાડુમરના હાથે યાકુબભાઈનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરો. એ પણ આમ આદમી પાર્ટી આશ્રમ સીટ ઉપર તાલુકા સીટ ઉપર લડે છે. નિર્મળભાઈ ભમરથી આવ્યા છે, એ પણ મોટી સીટ ઉપર તાલુકાની સીટ લડે છે. ત્યાર પછી રસુલભાઈ આપણે પીરભાઈ અમારે જિલ્લા સેક્રેટરી છે. તો મનીષભાઈ તાલુકા સહપ્રભારી છે, પણ એમને હું વિનંતી કરું કે પ્રસંગ મુજબ કે ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે. હું તમને ગમે એટલું સંભળાવું, ગમે એટલી વાત કરું તો તમને એવું લાગશે કે ભાઈ આ તો અમે કાલ વિડીયો જોયો, આ તો અમે કાલ સાંભળ્યું. કારણ કે સતત છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટી મેદાન ઉપર છે. ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારી ભાજપની સત્તાને દૂર કરવા માટે અને લોકોના વીજળીના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે એ માણસે મદદ કરી, યાની તમારો અવાજ નથી ઉઠાવ્યો. આજ પહેલી વાર એવી ઘટના બની છે 30 વર્ષના શાસનમાં. અત્યાર સુધી આમ આદમી પાર્ટી તો ખૂબ નજીકના સમયમાં ઉપર આવી છે, પણ 30-25 વર્ષ સુધી જે કોંગ્રેસને આપણે મત દેતા આવ્યા હતા, ભાજપની વિરુદ્ધમાં કેટલાય લોકોએ હંમેશા સરકારની વિરુદ્ધમાં મત દીધા છે. તો એ લોકોએ કોંગ્રેસને મત આપ્યા, પણ ખાલી એનું નામ આવે ઉમેદવારી તઈ ખબર પડે લે આ તો ભાજપમાં ઉભેલા છે, બોલે ફેર કોંગ્રેસમાં. આવા કેટલાય ઉમેદવારો આપણે ભાળીએ 25-30 વર્ષથી સરકારને કોઈએ જો આ ભાજપ ભારતીય જનતા પાર્ટીને કોઈ ગુજરાતમાં ટકાવી રાખી હોય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો મોટો હાથ છે. આજે એક જ વ્યક્તિ એવો છે જે આખી સરકારને ધ્રુજાવે છે અને પહેલી વાર વિધાનસભામાં ગયો તો ત્યાંથી કેટલું અંદરથી લઈને આવ્યો ભાઈ. એક દિવસનું રોજનું એને તમને બહાર આવીને કીધું કે ભાઈ આ આટલી બધી જે ઉફાળો અને જે દેખાતું હોય ને એને રોકવા માટે લોકોની કોશિશ બહુ હોય છે. એમાં કોઈ નામ નથી આપતા કોઈનું, પણ આપણે મિત્રોએ એવી કાળજી રાખજો કે કોઈ પણ વિવાદમાં નહીં. અમને ઉમેદવારને રસુલભાઈને ગમે તે કડવું વેણ બોલે, મારા નામથી ગમે કડવું વેણ બોલતા હોય તો પણ એ તમે સહન શક્તિ રાખજો. અમે અમારા માતા પર ભારત માતા કી જય જવાન, જય જવાન. મંચસ્થ મંચ ઉપર બેઠેલા અમારા નિર્મળભાઈ વાટલિયા, ડોલતી તાલુકા પંચાયતના ઉમેદવાર, અમારા જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, આમ આદમી પાર્ટીમાં યાકુબભાઈનું સ્વાગત છે. અમારા નવા કાર્યકર્તા છે, પણ હવે પાર્ટી પકડી છે તો પકડી રાખજો, મુક્તાની. અને તાલુકામાં સાવરણાના નિશાન ઉપર સિક્કો મારે અને બંને ઉમેદવારોને વિજેતા બનાવવાના છે. તો આવી જ રીતે મતદાનની ત્યારે સવારમાં પહેલાં આપણું મતદાન થાય તેવી તમામ ભાઈઓને મારી અપીલ છે. તો તમામ ભાઈઓને વિનંતી કે સવારમાં લાઈન થઈ જવી જોઈએ અને બંને આપના ઉમેદવારોને વિજેતા બનાવેલા છે. કોંગ્રેસમાં ફાઇલ
વિજયપુરીનું મેળામાં મેળું રાજકારણ, વિજયપુરીનું મેળામાં મેળું રાજકારણ એ અંગૂઠા છાપ વ્યક્તિ રાજનીતિ કરી મને રોણો આવી જાય છે. કોંગ્રેસ પક્ષનો અત્યાર સુધી મેં વફાતા ગયા છે. હું રોતા રોતા બોલું છું, આ પેલા એને બતાવી દો. કોઈ આપણો મત એક પડ્યો ન રહ્યો હોય, ભૈયાભાઈને દેવાનો છે, નસરુલ ખાનને દેવાનો છે. એટલે કોંગ્રેસ વાળાને ખબર પડે. બસ એટલું કહીને જય હિન્દ, જય ભારત. નોકરી કે હિન્દીમાં વાત કરતો એટલે હું થયું કે આ સર્ચ 4 નંબર માંગ્યો તો 5 નંબર આવી ગયો. તમે વિચાર કરો, એનો પછી જવાબ દો. આવી ઓનલાઈન બિઝનેસની એવડી વ્યાપાર થઈ ગયો છે કે આજે આપણે નાના નાના વેપારીઓને બહુ તકલીફ છે. વ્યાપાર નથી. સિટીમાં જાઓ, મોટા સિટીમાં નહીં, નાના સિટીથી લઈને મોટા સિટીની વાત કરીએ તો ધંધા નથી, રોજગારી નથી, શિક્ષણ નથી, અને ભણેલા ગણેલા નોકરી નથી. આવી પોઝિશન છે. તમે બધા માનો છો? સાચું હોય તો કહેજો, છે ને કે નથી? 8-12 મહિનાના ધંધામાં મૂળ 2 મહિના 3 મહિના તેજી આવે છે. 7 મહિના વ્યાપારી હોય તો ભલે, ખેડૂત હોય તો ભલે, બધાને પોઝિશન ખરાબ છે. ખેડૂતને એક પાક ખારો થાય તો એક પાક ધોવાઈ જાય, એક પાકમાં માવઠો થાય તો એક પાક કોરો હુકાઈ જાય. આ ડરનો માહોલ કોણે ઉભો? આપણા મતે સરકારે નથી ઉભો કર્યો. આપણો વારંવાર એક સરકારને મત પડ્યો છે, એટલા માટે ડરનો માહોલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભાજપની તાનાશાહી, ભ્રષ્ટાચારી અને નશાખોરી સરકારને જો સીટીઓ ભરવાનો મોકો છે, ભરશો સીટીઓ? સીટીઓ ભરવાનો છો. આમ તો આપણને રોડ ઉપર નીકળવા નથી દેતા. તરત જ ઘરમાંથી ખેંચી મારે સાથે બોટાદનું કાંડ જોયું. હું માંગવા નીકળ્યા હતા ખેડૂત. એનો હક તમામ સમાજોની અંદરથી આંદોલનો થયા છે. છેલ્લા મને 10-15 વર્ષ રાજનીતિનો અનુભવ છે, ત્યારથી હું કહું છું કે તમામ લોકો રોડ ઉપર આવ્યા છે પોતાના હક માટે. પછી વેપારી સમાજ હોય, સોની સમાજ હોય, પટેલ સમાજ હોય, કોઈ પણ સમાજના નામે આપણા હક. આજે ચૂંટણી આવી ગઈ હોય અને એમની તૈયારી માટે આપ સૌને રસુલભાઈ આમંત્રણ આપી આપ સૌ અહીં દરેક લોકો પધાર્યા છે. આપ સૌનું સ્વાગત. દાદભાઈએ વાત કરી એમ કે ભાઈ ચૂંટણીની અંદર ઉમેદવારો ઊભા છે, એમના એને નામ જાહેર કર્યા, ત્યારે સંજોગો એવા છે કે કોઈ કલ્પના ન કરો એવા વિજયપુરીની અંદર સંજોગો બન્યા છે. આજે ત્યારે તમામ લોકો, હિન્દુ અને મુસલમાન બંને જ્યારે કોઈ ઉમેદવાર ઊભા હોય તો બંને સમાજની ફરજ આવે છે. એ ફરજ નિભાવવા માટે આપણે વિજયપુરીથી શરૂઆત કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીના બેનર નીચે લોકો ચૂંટાય છે, પરંતુ પોતાની કોઈ આવડત નથી. 5 વર્ષ ચૂંટાઈ જશે, તમારા પ્રશ્નો આયોજનની મિટિંગોમાં અધિકારીઓ સામે ટેબલ પર ઉપાડી નહીં શકે. તમે આજ સુધી સાંભળ્યું કે તમારી તાલુકા પંચાયત હોય કે તમારી જિલ્લા પંચાયત હોય, એના કયા જીતેલા પ્રતિનિધિઓએ લંબેલી જિલ્લા પંચાયત કે કુંડલાની તાલુકા પંચાયતમાં તમારો પ્રશ્ન ઉપાય? પૂછજો ત્યારે કાંઈ તમારી ભાજપની પણ મિટિંગ થશે, કોંગ્રેસની પણ મિટિંગ થશે. એટલે પૂછજો કે તમે અમારો કયો પ્રશ્ન ઉઠાવ્યો. તમારા વિજયપુરીમાં ગંદકીનો પ્રશ્ન છે, બાજુના ગામ ભમરદેવમાં પૂગવા તો રોડની વ્યવસ્થા નથી. ક્યાંક ને ક્યાંક 108 આવે તો એમાં બેન દીકરીઓને ડિલિવરીનો ટાઈમ હોય તો એમાં ડિલિવરી પણ રોડ ઉપર થઈ જાય.
આવી પરિસ્થિતિ છે. બાળકો ભણવા આવે તો ક્યાંક ને ક્યાંક ટેમ્પામાં આપણે 3 પૈડાવાળી રિક્ષાને આપણે કાઠિયાવાડી એરોપ્લેન દી એમાં ઘોટામાં બાળકોને એક્સિડન્ટ પણ થાય છે. આપણા બાળકો 10 ભણે 12 ભણે મેડિકલનું ભણવા માટે, એન્જિનિયરિંગનું ભણવા માટે, મેનેજમેન્ટનું ભણવા માટે આપણે ખેતી સાથે સંકળાયેલા છે. લાખો રૂપિયાની ફી ભરીને આપણે અમરેલી જિલ્લો છોડીને બહાર જવું પડે. આથી 10 વર્ષ પહેલા ગામડાની જે સ્થિતિ હતી, ગામડે કે તાળું નહોતું, આજે ગામડાના ડેલે તાળું છે, ગામડું ખાલી થતું જાય છે. એનું મુખ્ય કારણ શું? તો કે ભારતીય જનતા પાર્ટીનું કમળની ગંઠી જે આપણે સૌએ ગળામાં બાંધી હતી, કમળની ગંઠી હવે ક્યાંક ને ક્યાંક ઉતારવાનો ટાઈમ આવ્યો. વિજયપુરી મુકામે જે વિજયપુરી જિલ્લા પંચાયત અને વિજયપુરી તાલુકા પંચાયત માટેની જે બેઠક યોજાઈ, એ બેઠકમાં આમ આદમી પાર્ટીના અમારા ઉમેદવાર ભાઈ ભાવેશભાઈ લાડુમોર, વિજયપુરી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભાઈ રસુલભાઈ, આસન તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અમારા મનીષભાઈ સેલડિયા, અહીંના આગેવાન યાકુબભાઈ તથા ઉપસ્થિત સૌ ગ્રામજનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, વંદન અને અભિનંદન. છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ભારતીય જનતા પાર્ટીનું કમળ જ્યારે ગાંડા બાવળમાં પરિવર્તિત થઈ ગયું છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા આવનારી 26 તારીખે થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે શું? આ દેશના જે તે સમયે જે તે પ્રતિનિધિઓએ જ્યારે સ્થાનિક સ્વરાજનો ધારો આવ્યો છે કે પંચાયતી રાજનો ધારો આવ્યો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એનો મુખ્ય ઉદ્દેશ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાનો જે લાભથી અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચી રહે. પરંતુ આપણે જેમ જોઈએ છીએ એમ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કમબચાવનું શાસન છે અને એમાં જે પણ લોકો તાલુકા પંચાયતમાં ચૂંટાય છે, જિલ્લા પંચાયતમાં ચૂંટાય છે, આપણને ખબર છે કે હમણાં મનીષભાઈએ વાત કરી કે છેલ્લા 5 વર્ષથી જે પણ પ્રતિનિધિઓ તમે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ચૂંટ્યા કે અમરેલી જિલ્લા પંચાયતમાં ચૂંટ્યા અને તમારી વચ્ચે આવ્યા નથી. એનું કારણ એને રોડ તો હારા નથી બનાવ્યા,